નો જોયા હોય અલગ ટ્રેક્ટર હોય તો જો આમાં છે ને આપણે પ્રોજેક્ટર માં ફિલ્મ ભૂતરા બધું દેખાય બિસાડા માણસ દેખાય કે જાતા હોય રહેતી થોડી ખબર પડે. 40 15 42 હોર્સ પાવર નું છે અને 7 જગ્યાએ તે હવાનો સીતારામ જય વચરાજ કેમ બધા મજામાં? બધા મારા ખેડૂત ભાઈઓ રામ રામ કી ને બધા મજામાં. અટાણે અમે કને આવ્યા હતા ચામુંડા ટ્રેક્ટર માં. જય ચામુંડા ટ્રેક્ટર માં. જય ચામુંડા ટ્રેક્ટર પોરબંદર બોખીરા. પોરબંદર બોખીરા તમે પહેલા ઇધર શરૂઆતમાં કહી દઈએ પોરબંદર ખંભાળિયા હાઈવે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આપણું બોખીરું એવું હે ને. જો ટ્રેક્ટરમાં હે ને આ આખું યુનિક અને નવા ટ્રેક્ટર હે કે આખા આપણી કાંઈ ન જોયા હોય અલગ ટ્રેક્ટર હોય તો જો આમાં હે ને આપણે પ્રોજેક્ટરમાં ફિલ્મ જોવા ક્યાં જાય એ પ્રોજેક્ટર લાઇટો આવી છે કે લાઇટી વરતી જાતા હોય તો આપણી કોઈ જાતનો ખેડૂતની પ્રોબ્લેમ ન થાય. ઢોર ભૂતરા બધું દેખાય બિસાડા માણસ દેખાય કે જાતા હોય રહેતી થોડી ખબર પડે ને. જો આ સાઈડોની લાઈટો છે જેમ કે આ બીજે લેપ આવે છે મોટર રૂમ આવે એમ. હા મોટર રૂમ આવે એમ. અને પછી ટ્રેક્ટરની ભાઈ વાત કરીએ તો નામ અને આમાં આ જાપાની ટેકનોલોજી નું સોલિસ ટ્રેક્ટર છે. ને આમાં ટૂંકમાં આપણે આ કીએ બધું કામ કહેવાય હાલે ફૂલ ને 15 ગેર આવે છે 10 ગેર આગળના ને 5 ગેર રિવર્સ ના. વાહ વાહ ના ઈ તો 40 15 42 હોર્સ પાવર નું છે અને 7 જગ્યાએ તે હવાનો લીએ છે. હા આથી જો આપણે અવાજ આવે એટલે કઈ નહીં અંદર મુંજાય નહીં આપડા નહીં મુંજાય નહીં અંદર અવાજ આવે એટલે હાલે ગરમ ન થાય એટલે એવરેજ પણ સારી મળી રહે. ગરમ થાય ને તો એવરેજ તૂટે. આ ગરમ ન થાય ને એટલે એવરેજ ન તૂટે. એટલે હમણાં ડીઝલ ને પેટ્રોલ ની ઘાણીઓ હે હવે ભાઈ આ ડીઝલ પેટ્રોલ અમારે ચાલુ કરી દો. અમારા ખેડૂત મિત્રો બિસાડા મરે રહ્યા ઠીક અટાણે ઘેર ઘેર ટ્રેક્ટરો ને જો સાંભે ગાડા પડ્યા ને એવડી એવડી ગાડીઓ છે એવું. જો હકીકતમાં અમારો ધંધો ગાડીઓનો જ છે 12 વ્હીલિયન 4 વ્હીલિયન ટ્રેક્ટરો ગાડીઓ હોય અમારે જ ગાડીઓ છે તો હકીકતમાં ડીઝલ નો જોડે ને એને લીધે ગાડીઓ બંધ રહીએ ટ્રેક્ટરો બંધ રહીએ એટલે તમે ડીઝલ પેટ્રોલ વેલેરા ચાલુ કરી દો તો અમારે વાંધો ન આવે. એનો પ્લેટફોર્મ ફ્લેટ આપ્યો છે એના માટે ખેડૂને લાંબો હાકે એટલે થાક ન લાગે. થાક ન લાગે ખેડૂને જાજી વાર 10-12 કલાક હાંકવા પડતો એમાં એ થાકી જાય છે. આમાં એ નથી પ્રશ્ન. થાકે નહીં ને. અને આની કિંમત છે હાલમાં 6,11,000 રૂપિયા. પછી ભાવ જો વધઘટ થાય મારો વિડીયો જો તમે 6 મહિના પછી આવ્યો ને તો નહીં ભેગું થાય છે. વેલા ને પેલા ટૂંક સમય માટે 6,11,000 છે અને એમાં સરકાર માન્ય ₹1,00,000 સબસિડી જમા થયેલી કિંમત થઈ 5,11,000 રૂપિયા. એટલે વેલા તે પેલા પછી ભાવ વધે ખરે ભાવ ઘટે ખરે. ને તેમાં પંજાબી છત્રી અને ટોલી જોડવાની ફ્રી મળશે. એટલે આપણી પંજાબી છત્રી લઈને બહાર હવે નીકળીએ ને તો 50 જણા જોવા જાય કે પંજાબ માંથી આવ્યા કામ ઠીક અટાણના છોકરાઓની શોખ હોય અને પછવાડે પાછી હમણાં એવડી જગ્યાએ તમે ઢોલ ફિટ કરાવો ડીજે ફિટ કરાવો ગમે હાલે તો ટ્રેક્ટરમાં ઘણા બધા સ્ટોક છે. ઓલું કામ તમે ભાઈ કહેતા હતા પાવર નું કે 27 હોર્સ પાવર થી આપણે ટ્રેક્ટર ચાલુ થાય છે જેની જેવી પછી પસંદગી જેની જેવી પસંદગી પાસે એના ટાયરો જો ઈવા ટાયરો પાછા ઈવા આ 44 હોર્સ પાવર છે. આમાં 1328 ના ટાયર મળે અને આગલા 750-16 ના મળે. એનાથી બીજું હા એ 45 હોર્સ પાવર 48 હોર્સ પાવર નું એટલે 50 હોર્સ પાવર ની કેટેગરી નું. એમાં વાહિલા 14 ના ટાયર મળે એપોલો ના અને આગલા એપોલો ના મળે. આ તો જો આનું કામ રહસ્ય હે એ ઓઇલ ફિલ્ટર છે. તે ચાલુ થયું છે ચાલુ કરા હું આવીને તારી હમણાં આજ નથી આના કરા ના બહુ એટલે બહુ સારું હે. જો અને આમાં ફાંગાનો વાલ પણ સાથે મળે છે. જો આ તો જે ગેરમાં ગયો હે અટાણે તા એટલે ચાલુ ન થાય ને ડિજિટલ મીટર આવે અને આ ફાંગાનો વાલ સાથે ફ્રી મળે. ફાંગાનો વાલ આપણે પલટી કીપા આપણે કીએ ને સીઆર સેન્સિંગ ના પોઈન્ટ આપ્યા છે ને ડબલ ક્લાસ આપ્યો છે. ઓકે સમજાઈ ગયું. અંદર કેટલાક હે ભાઈ હમણાં અંદર કામ પાવર ના હે દેખાડો તો જરાક અમને ખબર પડે કે કેવા ટ્રેક્ટર. હકીકતમાં જ પહેલી વાર આવા ટ્રેક્ટરો અમે જોયા ચાઇના જો એના પોસ્ટરો હોય બાકી તમારે કઈ સમજાતું ન હોય તો એમાંથી વાંચા સમજે લીધો તમે બધા તો પછી જો એનાથી મોટા આવે ને તેના નીચા આવે છે. ના છે આ 42 હોર્સ પાવર નું 44 હોર્સ પાવર નું 44 હોર્સ પાવર આ 44 ઓલું 42 આ 42 આગળ એક 42 નું એક 44 નું ને એક 50. આ કામ હે ઈ સુલો આપણે વજન આગળ મોરો કદર ન થાય ને વાહે વધારે લોડ વાળી વસ્તુ હોય ને એટલે ટૂંકમાં
આંચે ઉલરે ની હા, ઉલરે કેમ કે ટ્રેક્ટરો જોજો વધારે પૂછે નો, આંચે અધર ઉલરે થઈ જાય. અધર થાય ટ્રેક્ટર એના માટે વજન આપ્યો. એના માટે વજન આપે લે બાકી તો જો આવું બધું છે કઈ એવું લગભગ અમારે પોઈન્ટ અમારા ટ્રેક્ટર બાકી નથી અમે બિનભાઈ બાકી રહ્યા બાકી તો જો આખું ટ્રેક્ટર અનિલ એક ફેર દેખાડ દે આવું હોય ગેર બ્રેક ઈ તો બધાને ખબર જ હશે પેલો બીજો ત્રીજો ગેર 5 ગેર આવે. 5 ગેર આવે 5 આગળ પાછળ બે આવતા હશે આગળના 10 ગેર અને પાછળના 5 ગેર. મેં તો થોડું ઘણું આકઈ હે થોડા ઘણા ખબર હે બાકી કાયમનો તો આપણો ધંધો નથી એટલે ન ખબર હોય જો આ ઓલી મોટી લાઈટ કે વાહે કોઈ જાતું હોય વાહે ગમે તે હાંકતા હોય આપણે પાછિયા દાંતી રાખ અથવા એના માટે હા કે બધું દેખાય વાહે ખેડાતું આવે ને ને બધી એલઈડી લાઈટ જ આવશે. એલઈડી લાઈટ જ આવે ના ના 100% બહુ એટલે બહુ બેસ્ટ છે અને થોડોક ટાઈમમાં ઓપનિંગ થવાનું છે તો બુકિંગ એકવાર જરૂર વિઝિટ કરજો અમારા પોરબંદર બોખીરા. તમે આ કેન ટ્રાય કરો કઈ હા, તમને કેવું લાગે એ સ્ટીયરિંગ પકડો ગિયર પાડો તો તમને ખબર પડે નોલેજ આવે કે કેવું છે અને વાત રહી બીજા નંબરમાં તો આપણી ઓપનિંગ થોડોક ટાઈમમાં થાય તો ઓપનિંગ નો વિડિયો તો જો કે આવે જ જાહે પણ ઓપનિંગ પહેલા પણ બુકિંગ ચાલુ છે તો બુકિંગ કરાવી જાવ ઓપનિંગ પછી કઈ ને કઈ નંબરે જો ભાવ વધે ખરી સમારી હાથે થાય પણ મને એવું નથી લાગતું કે થાય ન થાય ને ભાઈ થાય તો 10-15 નો ગાડો નીકળે વધારે નો રી એટલે તો હેલા નહીં પેલા તો 10-15 હજાર આપણે ફાયદો થતો હોય ને અટાણે ઈ જ કરે એટલે અને પાછી પંજાબી ક્ષત્રિય ને ટોલી હોય જોડવાનું હુક પણ ફ્રી આવે. હા ને ભગવાન કરે ડીઝલ પેટ્રોલ ચાલુ થઈ જાય પેટ્રોલ ને જે તંગી ને ડીઝલ ની તંગી એ ચાલુ થઈ જાય ને તો સારું થાય. હા